હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત ગુજરાતી માધ્યમ એનસીઆરટી પ્રકરણ 2 બહુપદીઓ એનો સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1નો છઠ્ઠો અને દાખલા નંબર 1નો જે છઠ્ઠો એ દાખલા નંબર 1નો છેલ્લો. નીચે દર્શાવેલ દ્વિઘાત આ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. તો પહેલું કામ શું? શૂન્ય શોધો એટલે બહુપદીના અવયવ પાડવાના. તો બહુપદીના અવયવ પાડવાના અને અવયવ બરાબર 0 લખીને કિંમત પેલી બાદ લઈ જવાની એટલે શૂન્ય મળી જશે. પછી શૂન્યો અને જે સહગુણકો આ જે સાથે ગુણાયેલી જે સંખ્યા એના વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો ચલો 3x² - x - 4. તો આ શું હોય? દ્વિઘાત મોટા મોટી બે ઘાત એટલે દ્વિઘાત બહુપદી. એના શૂન્ય શોધો કે એટલે પહેલું કામ અવયવ પાડો. પહેલાં છેલ્લાં ગુણી દો. 3 પૂર્ણવર્ગ નહીં એટલે પૂર્ણવર્ગની રીત નહીં આવે. તો પહેલું વત્તે ઓછે ઓછા 3 ચોક 12 વત્તે ઓછે ઓછા 3 ચોક 12. હવે બાદ બાકી કરીને લાવવાના આટલા એકડ એક. તો 12ના હવે પાડો. 12 એકા 12 2 છક 12 3 ચોક 12. તો 12ના હવે આપણે આપવાના 12 એકા 12 2 છક 12 3 ચોક 12. હવે બાદ બાકી કરીને આપણે 1 લાવવાનું. તો 4માંથી 3 બાદ કરો એટલે 1 આવી જાય. ખેલાયો 12ના હવે આપે આપણે 12 એકા 12 2 છક 12 3 ચોક 12 4 તરી 12. તો હવે આવું 4માંથી 3 બાદ કરો ને એટલે આપણને 1 મળી જાય. તો 3x² ઓછા ચિહ્ન હવે લખી દો 4 અને x લગાવી દો. હવે અહીંયા ઓછા લખ્યું એટલે અહીંયા વત્તા લખી દેવાનું અને 3x. 4માંથી 3 જાય એટલે 1 મોટી ઋણ 1 પાછળ ઋણ 4. તો ઋણ 4માંથી ધન 3 કાઢો એટલે 1 રહે મોટી ઋણ 1x. ચલો હવે 3 અહીંયા 3 કાં ઘડીઓ લાગુ નહીં પડતો. x 2 વાર x 1 વખત. તો x સામાન્ય કાઢતો. ચલો 3 એકા એટલે 1 કહેવાય. 3 એકા 3 એટલે 1 કહેવાય. 1 તરી 3 x ² હવે અહીંયા x બાર આવી એટલે હોય 4 લખી દો. 1 તરી 3 x ² 1 x ગુણ્યા 4 4x. ચલો 3 એકા ઘડીઓ અહીંયા નહીં, 4 એકા ઘડીઓ અહીંયા નહીં, x અહીંયા કશું નહીં એટલે 1 લખી દો. કશું સરખું નહીં એટલે 1 લખી દે. 3x - 4. હવે ચેક કરી લેજો એટલે ખાસ આપણો હોય ઓછા 1x જુઓ તો વત્તા ઓછા 4માંથી વત્તા 3 કાઢો એટલે 1 રહે મોટી ઋણ 1. ઓછા 4xમાંથી વત્તા 3x જાય એટલે 1x રહે અને 1x મોટી ઋણ એટલે ઋણ 1x આવી ગયો. તો અહીંયા 1 કહેવાય. 1 તરી 3 એટલે એકડો કહેવાય. 1 તરી 3 x ² 1 ચોક 4x 1 તરી 3x 1 ચોક 4. બંને કૌંસ સરખા. એક વખત 3x - 4 અને x વત્તા 1. ઓકે, જોઈ લો. તો આપણા બહુપદીના શું પાડ્યા? અવયવ. હવે તો પહેલું કામ બહુપદીના અવયવ પાડવાના. 3x - 4 x વત્તા 1. તો બહુપદીના અવયવ પડે ને એ અવયવ બરાબર આપણે 0 લખવાનું. 3x - 4 બરાબર 0 અથવા x વત્તા 1 બરાબર 0. ઓછા 4 આ બાદ લઈ દો એટલે વત્તા 4. x બરાબર 4 3 ગુણાકારના નીચે ભાગાકાર. ઓકે, તો સૌથી પહેલું શું કામ કર્યું? બહુપદીના આપણે અવયવ પાડ્યા. અવયવ બરાબર આપણે 0 મૂકી દીધો. વત્તા 1 આ બાદ લઈ જાય તો ઓછા 1. આ વત્તા 1 ના બાદ લઈએ એટલે ઓછા એને આપણે ફરીથી લખી દીધો. જોઈ લો. તો આ શૂન્ય આવી ગયા. શું આવી ગયા જોઈ લો એકવાર વ્યવસ્થિત જોઈ લો. શૂન્ય આવી ગયા. ઓકે, આમ દ્વિઘાત બહુપદી કઈ આપણી? 3x² - x અને -4ના શૂન્યો 4/3 અને -1 છે. તો પહેલું કામ પૂરું. શૂન્ય શોધો સુધીનું કામ પૂરું. ઓકે વિદ્યાર્થીઓ, અહીં હવે સંબંધ ચકાસી. a બરાબર ચલો xની બેકી ઘાત તો એના ઘાત a 3. ચલો b બરાબર xના ઘાત -1 અને c -4. ચલો x ની બેકી ઘાત એને a 3
આ એક્સના અંગાત હોય ને બી -1 અને સી -4 લખવાનું. હવે શૂન્યનો સરવાળો. શૂન્ય કયા આપણે અહીંયા 1/4 વત્તા બીજું શૂન્ય -1 4/3 એમના એમ લખો, વત્તે ઓછે ઓછા 1 લખો. હવે લસા લેવાનું. 3 નો નાની ચેકનો લસાવું આવે 3 પોતે. 3 વડે અહીંયા ગુણો, 3 વડે અહીંયા ગુણો. તો 3 વડે ગુણો 3 3 ઉડી એટલે 4. 3 વડે ગુણો 3 1 3. 4 માં 3 જાત 1/3. એક લાઈન છોડ દો. -b છેદમાં a. માઇનસ ચિહ્ન મૂકો. બીની જગ્યાએ એવું લખો -1 કૌંસમાં અને એની જગ્યાએ 3 લખો. આટલા ઓછે ઓછે વત્તા આનું આ સાદુરૂપ થઈ જવું જોઈએ. ઓછે ઓછે વત્તા 1 નીચે 3. ઓકે થઈ ગયું. અને શું લખી દેવાનું? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્ય કયા આવું? 4/3 અને -1. 4/3 ગુણ્યા -1. ઓકે 4/3 ગુણ્યા -1 ગુણી દો. વત્તે ઓછે ઓછા 4 1 4 નીચે 3. વત્તે ઓછે ઓછા 4 1 4 નીચે. એક લાઈન છોડ દો. સી છેદમાં સીની જગ્યાએ લખો -4 અને એની જગ્યાએ લખો 3. સીની જગ્યાએ -4 અને એની જગ્યાએ લખો 3. હવે આ કિંમત આવી ગઈ. જો એના એ જ આવે એટલે તમારે ડબલમાં લખવાની જરૂર નહીં. પણ હવે જો આ વચ્ચે ચિહ્ન અને આ ઉપર ચિહ્ન એટલે બંને એક જ કહેવાય. ઓકે જોઈ લો. દાખલો પૂરો. સ્ક્રીનશોટ પાડી લો. તો આ દાખલા નંબર 6 હતો અહીંયા કમ્પ્લીટ પૂરો. દાખલા નંબર 1નો તો 2.2નો દાખલા નંબર 1નો 6 અહીંયા કમ્પ્લીટ પૂરો. ઓકે બધા દાખલા શીખવાડું પરફેક્ટ તમને આવડી જ જતા હશે. ગણવાનું રાખો, પ્રેક્ટિસ વારંવાર કરજો, સમજજો, વિડીયો 2-3 વખત જોજો અને જાતે ગણજો તો જ આવડશે. ખાલી એકલું વિડીયો જોવાથી નહીં આવડે, ગણવું પડશે, વારંવાર ગણવું પડશે. ઓકે વિડીયો ગમે હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, સારી કોમેન્ટ કરો, ચેનલને સપોર્ટ કરો. થેન્ક યુ વેરી મચ.